બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આપણે રૂપિયાની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 8 પૈસા જેટલો નબળો થઈને 90.44 પ્રતિ ડોલરની સામે 90.52 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને હવે આપણે 90.43ના સ્તરોની આસપાસ કામકાજ થતા જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ 97.79 ઉપર કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને ટ્રેડ ડીલ બાદ આપણે એક મોટી મૂવ રૂપિયામાં આવતી જોઈ, ખાસો એપ્રિશિએટ થયો, પણ ત્યારબાદ ફરી એક નરમાશ તરફનું કામકાજ જોવા મળી રહ્યું છે. આજે પણ થોડી નરમ ચાલ રૂપિયાની લાગી રહી છે. તો હવે આપ રૂપિયાની ચાલને કેવી રીતે જોઈ રહ્યા છો? આરબીઆઈની પોલિસી પર પણ હવે આપણી નજર રહેશે. તો રૂપિયામાં હવે તમે કયા સ્તર જોઈ રહ્યા છો? જેના રાઇટલી પોઇન્ટેડ કીધું, જે હિસાબથી માર્કેટનું રિએક્શન પોઝિટિવ સાઇડનું રહ્યું છે ટ્રેડ ડીલના અનાઉન્સમેન્ટના પછી, અને આ વસ્તુ ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી, અને એના બાદ આપણે રૂપિયાના અંદર એક મસ્ત સારો અમથો ઉછાળ જોયો છે, જ્યાં 91.25 91.30ના ઝોનથી લઈને આપણે સીધા 90.50ના ઉપર આવી ગયા છે. જો નાનકડું અહીંયા જે બી ફોલ આવી જાય એ થોડુંક સાઇડવેઝ રાખીને મેઇન જે હવે બ્રોડર ટ્રેન્ડ જે રહેશે રૂપિયાના માટે, એના પર ફોકસ રાખવું જોઈએ કે ટ્રેડ ડીલના અનિશ્ચિતતાઓના વજહથી રૂપિયો જે છે કન્ટિન્યુઅસલી પડી રહ્યો હતો, અને હવે ક્યાં ને ક્યાંય એને સપોર્ટ જે છે એ મળી શકે છે, કેમ કે ટ્રેડ ડીલ ફાઇનલાઇઝેશન થઈ છે. જે બી ફોલબેક આવશે કે જે બી ડ્રોપ આવશે રૂપિયાના અંદર, એનું એક કારણ એ રહેશે કે હજી સુધી ફાઇન પ્રિન્ટ્સ અને માઇનર ડિટેલ્સ જે છે એ બાકી છે આવવાની, જે આઈ થિંક આવનારા દિવસોમાં હજી ક્લેરિટી થતી જશે કે કયા પર્સન્ટેજમાં આપણે યુએસને ટેરિફ ઓછું કરીએ છીએ, અને સાથે સાથે જ કેટલું પ્રોડક્ટ્સ પર આપણે લીવે કર્યું છે, અને એ લોકોના સાઇડથી પણ જે એક્સપોર્ટ્સ થવાના છે એ અહીંયા જે આવશે એ કેટલા પર્સન્ટેજ વાઇઝ આવે છે અને કેટલું એક્સપોર્ટ થશે. સો આ બધી વસ્તુઓનું ડિટેલિંગ ધીરે ધીરે થતું રહેશે આગળ ચાલતા, અને એના હિસાબથી મને લાગે છે રૂપિયો થોડુંક રિએક્ટ કરતો રહેશે. થોડુંક કોમોડિટીઝ માર્કેટથી પણ સપોર્ટ મળી રહ્યો છે કે જ્યાં ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ નીચે આવ્યા છે, તો એના કારણથી પણ આપણું ઇમ્પોર્ટ બિલ પર થોડુંક અહીંયાથી સોફ્ટનેસ જોવા મળી શકે. હાલાકી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હવે થોડાક પોઝિટિવ સાઇડના સંકેતો આપી રહ્યા છે, તો જેના કારણથી આપણને રૂપિયા પર થોડુંક પ્રેશર આગળ જોવા મળી શકે છે. એફઆઈએસની બાઇંગ જે છે એ ક્યાંય ને ક્યાંય વધતી જવી જોઈએ, જેના કારણથી રૂપિયાને સપોર્ટ મળતો રહે, અને ડોલર ઇન્ડેક્સ પણ 98ના નીચે બનેલો રહેવો જોઈએ, જેના કારણથી રૂપિયાને બધી જગ્યાથી એંગલથી સપોર્ટ મળતો રહે. તો આ બધા પરિબળોના કારણથી રૂપિયા પર અસર મળશે. મને લાગે છે કે સોફ્ટવેર ટ્રેન્ડને હવે શોર્ટ ટર્મ માટે ટ્રેન્ડ થોડો પોઝિટિવ થઈ ગયો છે, અને આ ટુવર્ડ્સ 88 89 સુધીની જર્ની તમને એકાદ મહિનામાં દેખાડી શકે છે. જી જાણ. ઓકે, તો એકાદ મહિનામાં 88 89ના સ્તર આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. તો રૂપિયામાં હવે થોડો પોઝિટિવ તરફ એપ્રિશિએશન થતું આપણે જોઈ શકીએ છીએ. પણ વાત આપણે સોનાની હવે કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા એમસીએક્સ ઉપર ભાવ આશરે 1%થી વધારે તૂટતા આપણને જોવા મળ્યા છે, અને કિંમતો 1,48,000 પર આપણને સોનાની પહોંચતી જોવા મળી રહી છે, અને 4,880 કોમેક્સ ગોલ્ડના સ્તરોની જો આપણે વાત કરીએ તો એટલે 5,000ના નીચે હવે સોનામાં કોમેક્સ પર કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુએસમાં સરકારી શટડાઉનની પણ અનિશ્ચિતતાઓ બની રહી છે. ડેટામાં વિલંબ થવાની પણ સંભાવનાઓ, એની અસર પણ કિંમતોની ઉપર જોવા મળી રહી છે. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સોનામાં આપણે જે રીતે જોયું હતું કે આ નવા વર્ષની શરૂઆતમાં ખાસી તેજી, ત્યારબાદ મોટો ફોલ, પછી રિકવરી, અને ફરી પાછું આપણે એક દબાણ બનતા જોઈ રહ્યા છે. તો આ એક વોલેટાઇલ કારોબાર જે આપણે જોઈ રહ્યા છે સોનામાં, અત્યારે જે ઘટાડો દેખાઈ રહ્યો છે એની પાછળ કયું રીઝન કામ કરી રહ્યું છે, અને હવે આપ સોનામાં કયા સ્તર બનતા જોઈ રહ્યા છો? યુએસ ને ઈરાનના વચ્ચે જો જેટલું સોફ્ટનેસ અને થોડુંક વાતચીતના તરફથી અગર એંગલ બનતું જશે, તો આ ક્યાંય ને ક્યાંય ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ એસ્પેક્ટ રહેશે, કેમ કે ગોલ્ડ ક્યાંય ને ક્યાંય હવે એક યુએસ ઈરાનના ટેન્શન્સનો પ્રીમિયમ જે છે ક્યાંય ને ક્યાંય પકડીને રાખ્યું છે એને. અન્ય જે બી રીઝન્સ હતા એ બધી વસ્તુઓમાંથી ઇન્ડિયા યુએસનું ટ્રેડ ડીલ થવું એ તેના માટે નેગેટિવ સેન્ટિમેન્ટ ના તરીકે એક્ટ કરે. રશિયા યુક્રેનનું પણ એક અપડેટ ક્યાંય ને ક્યાંય થોડુંક હિન્ટ આવે છે કે જ્યાં ઇન્ડિયા જે છે એ સપોર્ટ કરીને રશિયન ક્રૂડ ઓઇલનું ડિપેન્ડન્સી ઓછું કરીને યુએસનું ઓઇલનું અગર વધાવે છે, તો ક્યાંય ને ક્યાંય એ એક અપડેટ છે કે જેનાથી રશિયા યુક્રેન વોર પણ ઓછું થાય. બટ મોરલેસ આ બધી વસ્તુઓનું કન્ફર્મેશન અને અનસર્ટનિટીના ક્લાઉડ્સ જે છે એ ક્લિયર થવા બહુ જરૂરી છે, જેનાથી આ બધી વસ્તુની ક્લેરિટી રહે. મને લાગે છે શોર્ટ ટર્મમાં રેન્જ બાઉન્ડ અને વોલેટાઇલ કારોબાર રહી શકે છે સોનાના અંદર, જ્યાં લોઅર એન્ડ પર 4,500નું એક બેઝ બનતું દેખાઈ ગયું છે, અને હાયર એન્ડ પર 5,100 પાસે એક મેજર રેઝિસ્ટન્સ પણ ફોર્મેશન દેખાય છે.
તો 5100 ના ઉપર જ્યાં સુધી આપણે ક્લોઝ થવાને ચાલુ ના કરીએ ત્યાં સુધી સોનાના અંદર રેન્જ વોલેટિલિટીના કારોબાર અહીંયાથી મળી શકે છે. ટ્રેડ રેકમેન્ડેશનની અગર હું વાત કરી લઉં તો અહીંયાથી હાયર સાઇડ પર થોડુંક સેલિંગ કરીને ચાલવું એ થોડું ફેવરેબલ લાગી રહ્યું છે કે જ્યારે લેવલ્સ 5000 આજુબાજુ આવે ત્યારે ઇન્ટ્રાડે પર્પઝથી તમે સેલ કરીને ચાલી શકો છો. MCX પર તમને એનું લેવલ 154 ના આજુબાજુ મળવું જોઈએ એના માટે તો તમારા લેવલ કમ્ફર્ટેબલ રહેશે કેમ કે સ્ટોપલેસ જે છે એ 156,000 એક 156,000 ના ઉપર અહીંયાથી તમારો સ્ટોપલેસ રહેશે. એપ્રિલ વાયદાની વાત કરીશું જે હવે રોલિંગ કોન્ટ્રાક્ટ છે અને લોઅર એન્ડ પર જ્યારે બી 4750 4800 ના લેવલ્સ 4800 ના નીચે 4700 સુધીના લેવલ્સ જ્યારે બી દેખાય ત્યારે અનધર પ્રોફિટ બુક કરવું એ તમને અરાઉન્ડ અબાઉટ 1,50,000 થી લઈને 1,49,000 સુધીના લેવલ્સ મળી જશે. સો 1,56,500 નો સ્ટોપ લોસ 1,48,000 નું ટાર્ગેટ સેલ ઓન રાઇઝની રણનીતિ 1,54,000 પાસે વેચશો તો ઘણું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ રહેશે એ મારું માનવું છે. ઓકે, તો સોનાની અંદર એપ્રિલ કોન્ટ્રાક્ટમાં તમે વેચીને ચાલવાની સલાહ બની રહી છે. 1,54,000ની આસપાસથી વેચીને કારોબાર કરવાની સલાહ સોનાની અંદર બની રહી છે. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં સોના કરતાં વધુ દબાણ જોવા મળી રહ્યું છે અને અહીંયા સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લગભગ 8%થી વધારે કિંમતો ઘટતી આપણને જોવા મળી છે. 9.25%નો ઘટાડો આપણે અત્યારે જોઈ શકીએ છીએ. 2,44,000ના સ્તર પર આપણે કામકાજ જોઈ રહ્યા છે અને આ વાત જો કોમેક્સ સિલ્વરની કરી લઈએ તો ત્યાં પણ આપણે ઘટાડા સાથે કામકાજ જોઈ રહ્યા છે. અહીંયા પણ આપણે $77ની નીચે કામકાજ જોઈ રહ્યા છે. મોટાભાગના એક્સચેન્જો પર ઇન્વેન્ટરીમાં વધારો અને ચાઇના તરફથી ખરીદારીના કારણે આ કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે. ચાંદીમાં ફરી પાછો આપણે એક મોટો ફોલ જોઈ રહ્યા છે. ચાંદીના આ ફોલને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અહીંયા કયા રીઝન કામ કરી રહ્યા છે અને ચાંદીમાં પણ શું હવે સેલ કરવાની સલાહ બનશે? કઈ રીતે આપ ચાંદીને જુઓ છો? જો સોનાનું રેન્જ વોલેટિલિટી છે તો ચાંદી એના સામે ડ્રાસ્ટિકલી વોલેટાઇલ અને હેવી પ્રોફિટ બુકિંગ વચ્ચે વચ્ચે દેખાઈ જાય છે. સ્પીડ ઓફ પ્રોફિટ બુકિંગ અને સેલિંગ જે છે એ બહુ વધારે છે. તમે કોમ્પેરિઝનમાં આગળ જોવા જઈ લો તો 2 ફેબ્રુઆરી આપણે જે લો બનાવ્યા હતા $70 કોમેક્સમાં તો ત્યારબાદ એના અંદર $91 આવતા આવતા એને મોરલેસ 2 તારીખે સવારથી લઈને ગઈકાલે 4 તારીખ 2 દિવસના અંદર 2-2.5 દિવસ લગાડ્યા જ્યાં $20નો ઉછાળો આવ્યો અને હવે ગઈકાલે અને આજે સવારે અર્લી મોર્નિંગ 5-6 વાગ્યાનો વખત તમે ટ્રેડ જોઈ લો તો $90 પાસે હતો અને હવે જ હવે $90 $75 પાસે આવી ગયો. સો સ્પીડ ઓફ પ્રોફિટ બુકિંગ જે છે બહુ હેવી છે. કોન્ફિડન્સ જે છે થોડુંક લેક થઈ રહ્યું છે અહીંયા એમ દેખાય છે સિલ્વરના અંદર. હાયર લેવલ્સ પર સસ્ટેન નથી થઈ રહ્યું એ પણ એવિડન્ટ છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ અહીંયા ફેવરેબલ રહેશે અને જે લેવલ બની રહ્યા છે હવે સેલિંગ માટે એ ક્યાંય ને ક્યાંય 80 થી લઈને $82 પાસે બનશે. જો $80-82 પાસે મળી જાય ત્યારે બેસ્ટ લેવલ રહેશે સેલિંગ કરવા માટે. અને આપણા ઘરેલું બજારમાં એનું વર્ણન જોઈ લઉં તો મોટા ભાગે અગર જોવા જઈએ તો એક ઉછાળો ટુવર્ડ્સ 2.5 લાખથી લઈને 2,55,000 વચ્ચે અગર મળી જાય છે તો ત્યાં આગળ બેસ્ટ લેવલ બની જાય છે પાછું સેલિંગ માટે. ઓવરઓલ મારા માટે હવે જે કી લેવલ ઇમ્પોર્ટન્ટ છે જે બ્રીચ કરવું એના માટે થોડુંક ડિફિકલ્ટ રહેશે એ રહેશે 2,75,000. જો 2,75,000ના ઉપર ટ્રેડ કરવા મળશે તો જ અહીંયાથી થોડુંક રિવર્સલ ફોર્મેશન બનશે અથવા અહીંયાથી સેલિંગ મોડ ચાલુ રહેશે અને ટુવર્ડ્સ 2,25,000 સુધીની જર્ની અહીંયાથી સિલ્વરના અંદર પાછી દેખાઈ રહી છે જે 2 ફેબ્રુઆરી એને લોસ ટચ કર્યા હતા એ જર્ની. ઓકે, તો ચાંદીમાં પણ અહીંયા આગળથી સેલ તરફ જ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ચાંદીમાં અત્યારે આપણે જે રીતે વાત કરી મોટી વોલેટિલિટી એક મોટા ઘટાડા આપણને આવતા જોવા મળી રહ્યા છે. હવે આપણે સોના ચાંદી બાદ મેટલ્સની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે અને આશરે 0.5%થી વધુનું દબાણ તમામ મેટલ્સમાં બનતું દેખાઈ રહ્યું છે. તો વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીને કારણે મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જતીનજી, મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? કોપર 1.5%ના દબાણ સાથે અહીં આગળથી કામકાજ કરી રહી છે અને એલ્યુમિનિયમમાં પણ 1% આસપાસનું દબાણ આપણે MCX પર જોઈ રહ્યા છે. ડોલરમાં કેમ વેચવાલી દેખાઈ રહી છે અને હવે માફ કરશો કોપરમાં અને અન્ય મેટલમાં કેમ વેચવાલી દેખાઈ રહી છે અને આગળ આપ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્લાઇટલી પ્રોફિટ બુકિંગ ઝોનમાં છે હમણાં જાણના લોઅર લેવલ્સ પર ધ્યાન રાખીને ચાલવાનું છે કે બાઇંગ જે છે ત્યાંથી આવશે. હમણાં જે છે ક્યાંય ને ક્યાંય મિડિલ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે કે જ્યાં થોડુંક હજી સેલિંગ આવી જાય તો બેસ્ટ લેવલ બની જશે બાઇંગના માટે. અને જે મારા માટે સારા લેવલ્સ છે કોપર માટે સ્પેશિયલી ઈ છે 1100-1150ના ઝોન્સના વચ્ચે.
જ્યાં સુધી 1100-1150 લોન નથી આવતા ત્યાં સુધી મને થોડું કમ્ફર્ટેબલ એટલે નથી આવતું, કેમ કે રિસ્ક રિવોર્ડ ત્યાં ફેવરેબલ બની જશે. ઓટોમેટિકલી તમારું 900 ના નીચેનું જે સ્ટોપ લોસ છે એ ક્યાંય ને ક્યાંય ઇનલાઇન બની જાય છે અને હાયર સાઇડ પર પછી પાછું 1400-1450 સુધીના લેવલ્સ તમને આંકતા જોવા મળી શકે છે ટાર્ગેટ ઝોનના હિસાબે. જે હિસાબથી અહીંયા ટ્રેડ ડેવલપમેન્ટ્સ અને આઉટકમ બની રહ્યા છે અને જે હાઇપ બનેલી હતી નોન એગ્રીકલ્ચર કમોડિટીઝના અંદર, એ હાઇપ થોડી અહીંયાથી રિડ્યુસ થતી દેખાઈ રહી છે અને સાથે સાથે જ કેવિન વોર્સનું જે સિલેક્શન જો થવાની ચાન્સીસ છે તો એ હોકિશ કાઇન્ડ ઓફ પર્સન રહ્યા છે હિસ્ટ્રીમાં પોતાના, અને ઇન્ફ્લેશન પર બહુ વધારે ફોકસ રહ્યું છે એમનું, અને ઇન્ટરેસ્ટ રેટ પર કાપ કરવાનો એમનો બહુ વધારે ઇગરનેસ નથી દેખાતી. સો એના કારણથી આ બધી વસ્તુઓનું પ્રોફિટ બુકિંગ પણ ઉલ્લેખ બધા કમોડિટીઝના અંદર દેખાઈ રહ્યું છે, કેમ કે ડોલર જે છે ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થનનું ફોકસ રહે છે એમનું. તો એના કારણથી અન્ય કમોડિટીઝ જે એના અગેન્સ્ટમાં છે એમાં સેલિંગ મોડ ચાલી રહ્યો છે. તો હજી થોડુંક વધતું દેખાઈ રહ્યું છે કે જ્યાં 1100 ના લેવલ્સ કોપરમાં, 300 થી લઈને 290 ના લેવલ્સ એલ્યુમિનિયમના અંદર, 300 થી 305 ઝિંકના અંદર. સો થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી વધતું થઈ શકે છે. 4 થી 5% પ્રોફિટ બુકિંગ આવી શકે છે બેઝ મેટલ્સ. ઓકે, તો બેઝ મેટલ્સમાં પણ આપણે 4 થી 5% જેટલો હજી ઘટાડો જોઈ શકીએ છીએ, પ્રોફિટ બુકિંગ જોઈ શકીએ છીએ. તો કોપરની જો આપણે અહીંયા આગળથી વાત કરી 1100-1150 સુધીના સ્તરોની તમારે રાહ જોવી જોઈએ. ત્યારબાદ કોઈ બાઇંગની સ્ટ્રેટેજી બનાવો, ત્યાં સુધીનો ઘટાડો તમને આવતો જોવા મળી શકે છે. હવે આપણે ક્રૂડની જો વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ સારી તેજી આવ્યા બાદ સ્થાનિક બજારમાં ઉપલા સ્તરેથી આશરે 1%થી વધુની વેચવાલી સાથેનો કામકાજ આપણને થતું જોવા મળી રહ્યું છે. 5786ના આસપાસના સ્તર પર કામકાજ. બ્રેન્ટમાં પણ આપણે જોઈએ તો લગભગ 2%ની વેચવાલી દેખાઈ રહી છે અને $68 આસપાસના સ્તર પર કામકાજ. નાઇમેક્સ 63.78 ઉપર. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને ઈરાન વચ્ચેની વાતચીત આગળ વધવાના સંકેતોએ ક્રૂડની કિંમતોની અંદર દબાણ આવતું જોવા મળી રહ્યું છે. હવે અહીંયા આગળથી યુએસ અને ઈરાનની અનિશ્ચિતતા ખાસા વખતથી આપણે પાછલા થોડા દિવસોથી ચર્ચાની અંદર જોઈ રહ્યા છે અને એની અપડેટ પ્રમાણે ક્રૂડમાં મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. આજે આપણે ફરી દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે. ક્રૂડને તમે કેવી રીતે જુઓ છો અને હવે ક્રૂડ માટે આપ જતીનજી કઈ રીતે સલાહ આપશો? જો ક્રૂડના અંદર થોડું વોલેટાઇલ કારોબાર છે. ઈરાન અને યુએસના વચ્ચે જે ટોક્સ ચાલે છે એનાથી ક્યાંય ને ક્યાંય થોડુંક દબાણ અને સપોર્ટ બે તરફના એંગલ્સ બની રહ્યા છે. જો વાતચીત માટે અગર પોઝિટિવ સાઇડના સંકેતો આવી જાય છે તો ક્રૂડના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ બની જાય છે. એના સામે જ ક્યાંય ને ક્યાંય યુએસના તરફથી જે સમુદ્રી ઇલાકામાં એક એર એટેક થયો હતો કે જ્યાં ઈરાનિયન પ્લેનને ડ્રોપડાઉન કર્યું છે, તો એના કારણે ક્યાંય ને ક્યાંય થોડુંક સેન્ટિમેન્ટ પોઝિટિવ પણ થયું હતું ગઈકાલે સાંજના દિવસે. અને ટ્રેડ ટોક્સ અને જે બી ટોક્સ છે એ લોકોની મિટિંગને થવાની હતી અને લોકેશન વાઇઝ પણ ઇશ્યુઝ હતા, જેના કારણથી ગઈકાલે આપણે સાંજના એક ઉછાળો જોયો હતો ક્રૂડના અંદર, જ્યાં $65, $65-50 WTI પર આવી ગયા હતા અને ઓલમોસ્ટ 5900 સુધીનો ઉછાળ આપણા MCX પર આવ્યો હતો. તો ત્યારબાદ થોડું પાછું સોફ્ટનેસ દેખાય છે કે જ્યાં વાતચીત કરવા માટે રેડી છે, તો એના કારણે આજે પાછું ગેપડાઉન ઓપનિંગ થયું છે. તો આ મિક્સ સેટ ઓફ રિએક્શન બનતું રહેશે, બટ મારો આઉટલુક હજી એમાં થોડોક પોઝિટિવ બનેલો છે. લોઅર લેવલ્સ પર અહીંયાથી સપોર્ટ દેખાઈ રહ્યો છે અને ટેકનિકલી ચાર્ટ્સ પણ એ જ બતાવી રહ્યું છે કે લોઅર લેવલ્સ પર બાઇંગ કરીને ચાલવું જોઈએ. ત્યાં આગળ સેફ્ટી નેટ દેખાઈ રહી છે. લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં તો જ્યાં સુધી 5500-5500 ઉપર ટ્રેડ કરે છે ક્રૂડ, ત્યાં સુધી ટેકનિકલી આના અંદર બાઉન્સ બેક જ એક્સપેક્ટ કરવું જોઈએ. હાયર સાઇડ પર 6000 એક મેજર હર્ડલ છે. 5900 થી લઈને 6000 મેજર હર્ડલ છે. જો 6000 ઉપર આપણે અગર ટ્રેડ કરવા મળશું તો નેક્સ્ટ સેટ ઓફ ટાર્ગેટ ઓપન થશે 6200-6300 ના ઓપન થશે. WTMI નું લેવલનું વાત કરી લઈએ તો 65 પાસે એક મેજર રેઝિસ્ટન્સ ફોર્મેશન છે નાઇમેક્સના અંદર, અને જો 6550 ના ઉપર ક્લોઝિંગ આવવા માંડી તો 67-69 આવી રીતના લેવલ્સ આગળ એના ઓપન અપ થઈ જાય છે. તો ક્યાંય ને ક્યાંય બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. 5500 ના લેવલ ધ્યાનમાં રાખીને એને પોતાના રિસ્કના રિવોર્ડના હિસાબે આના અંદર બાઇંગ કરીને ચલાય. ઓપ્શનના માધ્યમથી પણ જો કરવું હોય તો 5800 નો કોલ ઓપ્શન 200 થી 150 ના વચ્ચે મળે છે ત્યારે એના અંદર બાઇંગ કરીને ચલાય. 100 ના અંદર સ્ટોપ લોસ રાખીને અને હાયર સાઇડ પર 300 સુધીના ટાર્ગેટ રાખીને ચલાય. તો 5800 નો કોલ ઓપ્શન અથવા લેવલ વાઇઝ જે મેં તમને આપ્યું છે એ હિસાબથી એના અંદર પોઝિટિવ બનાવીને રાખી શકો છો. બાય ઓન ડિપ્સનું માર્કેટ લાગી રહ્યું છે થોડો એના. ઓકે, તો બાય ઓન ડિપ્સનું માર્કેટ ક્રૂડને માટે અહીં આગળથી બનતું જોવા મળી રહ્યું છે. તો કોલ ઓપ્શન અથવા તો પછી તમે 6200-6400 સુધીના ટાર્ગેટ માટે ઘટાડી ખરીદી કરીને ચાલી શકો છો. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર.
અને આ સાથે જ કોમ્યુનિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.